ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણો। આજે આપણે દેખવાનું 2x - 8 તો આ સમીકરણમાં આપણે x = 2 ની કિંમત મૂકીએ બરાબર। તો કેટલી કિંમત આવે છે આપણે બરાબર ખાલી જગ્યા ચાલો x = 2 મૂકવાનું છે 2 આ x ની જગ્યાએ 2 એટલે એને મૂકજો કૌંસમાં બગડે 2 - 8। હવે આ બંનેની વચ્ચે સંબંધ શાનો હોય ગુણાકારનો હોય શાનો હોય ગુણાકારનો। તો 2 × 2 = 4 4 - 8 પ્લસ માઇનસ માઇનસ तो 8 માંથી 4 શું થાય 12 થાય 8 માંથી 4 જાય તો 4 ને મોટા પર આગળ શું છે માઈનસ એટલે આનો જવાબ આવે -4। ચાલો x = 3 શા મૂકવાનું છે 2x - 8 માં તો આપણે x ની જગ્યાએ આગળ 3 મૂકવાનું પણ કૌંસમાં મૂકજો -8 સંબંધ શાનો હોય વચ્ચેનો ગુણાકારનો તો 2 તાલી 6 6 - 8 પ્લસ માઇનસ માઇનસ 6 - 8 તો -2 જવાબ આવી ગયો। હવે 2x + 8 માં આપણે મૂકવાનું છે -1 તો 2 x ની જગ્યાએ -1 વત્તા 8 2 × 2 પ્લસ માઇનસ માઇનસ આમાં મોટું પદ ના દેખાય ગુણાકારમાં બરાબર છે પ્લસ માઇનસ માઇનસ હોય તો માઇનસ કરી દેવાનું વત્તા 8 માઇનસ પ્લસ માઇનસ તો 8 માંથી 2 જાય તો 6 કેવા 6 પ્લસ 6 કેમ તો કે મોટું પદ આ જ છે ને તેની આગળ પ્લસ છે। હવે x = 4 મૂકવાનું છે કોમાં શા મૂકવાનું 3x + 2 માં x ની જગ્યાએ શું મૂકવાનું ચોગડે 4 કૌંસમાં વત્તા 2 બરાબર 3 × 4 = 12 વચ્ચે સંબંધ આનો ગુણાકાર 3 × 4 = 12 વત્તા 2 12 ને 2 14 12 ને 2 14 જવાબ આવી ગયો બરાબર ને। તારીખ 30 ઓગસ્ટ 2024 ગઈકાલે આપણે આ કરાયું હતું બરાબર તેનું આજે તારીખ 31 ઓગસ્ટ 2024 રિવિઝન કરી લઈએ। તો દેખો ચલ તો કે ચલ શબ્દનો અર્થ શું થાય જે બદલાય તે ચલને અંગ્રેજીમાં વેરિયેબલ કહેવાય ગઈકાલે જ કીધેલું અને ચલની જુદી જુદી કિંમતો બોલો કે ચલ એટલે શું જે બદલાય છે તે અને ચલની જુદી જુદી કિંમતો હોઈ શકે છે અને તેની કિંમત કોઈ પણ કિંમત તેની કિંમત ચોક્કસ હોતી નથી। ચલને હંમેશા અંગ્રેજી મૂળાક્ષરો x y z l m p વડે દર્શાવવામાં આવે છે। જો આપણે અહીં કેવું ચલની અલગ અલગ કિંમતો લખી છે ખબર છે ને જેમ કે જો અહીં x = 2 લખ્યું છે 3 - 1 4 છે ને અલગ અલગ કિંમતો છે બરાબર ને x ની અલગ અલગ કિંમતો દર્શાવી છે મેં જે ચલની સંજ્ઞા શું છે તેને હંમેશા શામાં દર્શાવવામાં આવે છે તો કે અંગ્રેજી મૂળાક્ષરો કઈ ABCD બીજી ABCD ના બરાબર જેમ કે x y z l m n p a b c વગેરે વડે દર્શાવવામાં આવે છે। ચાલો ચલના ઉપયોગથી આપણે શાની રચના કરી શકીએ પદાવલી કઈ વલી પદાવલીની રચના કરી શકીએ છે ને સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ શાના પર થઈ શકે છે ચલની મદદથી પદાવલીની રીતે થઈ શકે છે પદાવલીની રચના કરીને થઈ શકે છે। ચાલો આપણે આગળ મળીએ સમીકરણ કેમ કે આ બધું કાલે ચાલ્યું હતું રિવિઝન કરાયું આજે તો સમીકરણ વોટ ઇક્વેશન સમીકરણ શું છે અથવા વોટ ઇક્વેશન ઇઝ સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન કયું ચિહ્ન સમાનતાનું ચિહ્ન હોય છે સમીકરણમાં હંમેશા શાનું ચિહ્ન હોય સમાનતાનું બરાબર ને ઓકે જેમ કે અત્યારે આપણે દેખા 4x + 5 = 65 એક પ્રકારનું સમીકરણ છે સમીકરણ વચ્ચે સમાનતાનું બરાબરનું ચિહ્ન છે। સમાનતાનું ચિહ્ન દર્શાવે છે કે પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુ જો આ છે ને આ ચિહ્ન બરાબરનું છે તેની ડાબી બાજુ આ થયું 4x + 5 તેની કઈ બાજુ થઈ ડાબી બાજુ અને 65 તેની કઈ બાજુ થઈ જમણી બાજુ કઈ બાજુ થઈ જમણી બાજુ જો ડાબી બાજુ અથવા ડાબા હાથ તરફની બાજુ અથવા LHS નું અંગ્રેજીમાં કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ કઈ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ની કિંમત અને ચિહ્નની જમણી બાજુ મતલબ જમણા હાથ તરફની બાજુ અથવા RHS મતલબ કે આ જો ચિહ્નની જમણી બાજુ થાય અથવા જમણા હાથ તરફની બાજુ અથવા RHS ને સિમ્પલ કહેવાય રાઈટ હેન્ડ સાઈડ કઈ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ની કિંમત સરખી થાય છે। સમીકરણ 4.1 માં ડાબી બાજુ 4x + 5 છે અને જમણી બાજુ 65 છે જ્યારે સમીકરણ 4.2 માં ડાબી બાજુ 10y - 20 છે અને જમણી બાજુ કઈ છે 50 સિમ્પલી જો LHS અને RHS વચ્ચે સમાનતા સિવાયની કોઈ પણ બીજી નિશાની હોય તો તે સમીકરણ હોતું નથી મતલબ સમીકરણની પહેલી શરત કઈ છે કે સમીકરણ હોવા માટે વચ્ચે કોની નિશાની હોવી જરૂરી છે સમાનતાની અથવા બરાબરની કઈ બરાબરની અથવા સમાનતાની જો એ ના હોય તો તે વસ્તુ સમીકરણ હોય નહીં। આટલું વસ્તુ આ લાઈન નોટિસ કરજો કે સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે જો LHS વચ્ચે અને RHS વચ્ચે સમાનતા સિવાયની કોઈ પણ બીજી નિશાની હોય તો તે સમીકરણ હોતું નથી બરાબર ને। હા જેમ કે અહીં દેખો તમે શાંતિથી
4x વત્તા 5 40 વત્તા 5 ગુરુત્તર 65 40 વત્તા 5 ગુરુત્તર 65 ગુરુત્તર 65 એ સમીકરણ નથી તે દર્શાવે છે કેમ કે વચ્ચે આ નિશાની કઈ છે ગુરુત્તરની આ બરાબરની નિશાની નથી બરાબરની નિશાની નથી તો તે દર્શાવે છે કે 40 વત્તા 5ની કિંમત 35 કરતાં વધુ છે મતલબ ગુરુત્તર છે આ કઈ નિશાની કહેવાય ગુરુત્તર કઈ ગુરુત્તર આ રીતે યાદ રાખજો જો આ થયું ઘ જેવું દેખાય છે એટલે ગુરુત્તર બરાબર આ થયું લ જેવું દેખાય છે તો લઘુત્તર કયું તો લઘુત્તર બરાબર ને આ લઘુત્તર અને ગુરુત્તર આ ટ્રીક છે બગા તમને આવી ટ્રીક 10મા ધોરણે આપું તમને આપું છું તો કામ લાગે તમને ગુરુત્તર લઘુત્તર ગુરુત્તર મતલબ વધારે લઘુત્તર મતલબ ઓછું ચાલો 40 વત્તા 5 ગુરુત્તર 65 એ સમીકરણ દર્શાવે છે કે તે 40 વત્તા 5ની જ 65 કિંમત 65 કરતાં વધુ છે ને આ વસ્તુ કોની કરતાં વધુ છે 65 કરતાં તે જ રીતે 40 વત્તા 5 લઘુત્તર 65 એ સમીકરણ નથી કેમ નથી કે વચ્ચે બરાબરની નિશાની નથી તે દર્શાવે છે કે 40 વત્તા 5ની કિંમત 40 વત્તા 5ની કિંમત 65થી કેવી છે ઓછી છે કેવી છે ઓછી છે તેવું દર્શાવે છે ચાલો આપણે આગળ વધીએ મતલબ બંને વસ્તુ અલગ અલગ વિધાન છે અલગ અલગ વસ્તુ કહેવા માગે છે હવે આગળ ભણીએ સમીકરણમાં મોટે ભાગે આપણે જોયું કે જમણી બાજુ સંખ્યા હોય છે જમણી બાજુ શું હોય છે સમીકરણમાં મોટે ભાગે સંખ્યા હોય છે સમીકરણ 4.1માં 65 અને સમીકરણ 4.2માં 50 સંખ્યા આપણે જોઈ છે પરંતુ હંમેશા તેવું હોવું જરૂરી નથી સમીકરણની જમણી બાજુ કોઈ ચલ સહિતની પદાવલી પણ હોઈ શકે ચલ સહિત મતલબ જો અહીં ચલ કયો છે x છે અહીં ચલ કયો છે અહીં પણ x છે ચલ સહિત મતલબ ચલ સાથેની પદાવલી કઈ પદાવલી ચલ સાથેની પદાવલી બરાબર જો મતલબ આ 4x જો આમાં આ શું છે ચલ છે શું છે આ જે સહગુણક પણ કહો એને અચળ પદ પણ કહો સહગુણક બરાબર છે ને બરાબર સહગુણક છે સંખ્યાત્મક સહગુણક અથવા એને અચળ પદ પણ કહો બરાબર છે ઓકે અચળ તો સિમ્પલી બકા આ આખું કે આખાને શું કહેવાય પદ આખાને શું કહેવાય પદ અને આખાને શું કહેવાય પદ શું કહેવાય આખાને પદ આખાને શું કહેવાય પદ પણ 4x વત્તા 5 અને શું કહેવાય પદાવલી શું કહેવાય આને પદાવલી શું કહેવાય પદાવલી દેખો અહીં સિમ્પલ શરત એટલી છે કે બંને પદાવલી જો ટૂંકમાં સમીકરણ એ ચલ પરની શરત છે શરત એટલી છે કે બંને પદાવલીની કિંમત કેવી હોવી જોઈએ સરખી જ હોવી જોઈએ મતલબ બંને પદાવલીની કિંમત મેચ થતી હોવી જોઈએ નોંધો કે બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ આપણે સમીકરણનો એક સાદો અને ઉપયોગી ગુણધર્મ શોધીશું 40 વત્તા 5 બરાબર 65 અને 65 બરાબર 4x વત્તા 5 મતલબ કે જો અહીં જમણી બાજુ 65 લખ્યું છે અહીં ડાબી બાજુ લખ્યું બંને સરખું જ છે અને બંનેઓને એક સમીકરણ કહેવાય એમ ઉલટાઈ દીધું ખાલી બરાબર ને વસ્તુ તો એક જ છે હા તે રીતે 6x - 25 બરાબર 40 વત્તા 5 અને 40 વત્તા 5 બરાબર 6x - 25 એક સમીકરણ છે મતલબ ઉલટાઈ દીધું તો એ સરખું જ છે પછી અહીં જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓમાંની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તેનું તે જ રહે છે જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તેનું તે જ રહે છે ને આ ગુણધર્મ આપણને સમીકરણનો ઉકેલ શોધવામાં વારંવાર ઉપયોગી થશે બરાબર હવે આપણે પાઠના ધીરે ધીરે આગળ વધીએ નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો xના 3 ગણા અને 11નો સરવાળો 32 છે ફરીથી કહું છું xના 3 ગણા એટલે કેટલા થાય જો આપણે ઉદાહરણ એ ગણવાનું ચાલુ કરી દે xના કેટલા ગણા છે 3 ગણા xના 3 ગણા કેટલા થાય જો xના 3 ગણા એટલે xની અંદર બકા સિમ્પલી ગણા કે એટલે ગુણાકાર કરવાનો શું કરવાનું ગુણાકાર અને કેટલા ગણા કીધું છે 3 ગણા તો આપણે 3 સાથે ગુણાકાર કર્યો ગણા કીધું એટલે શું કરવાનો ગુણાકાર કેટલા 3 ગણા એટલે થાય શું 3x શું થાય 3x જો આપણે સંખ્યા જમણી આ ડાબી બાજુ લખીશું ને આ ચલ જમણી બાજુ લખીશું બરાબર એવું કોઈ વાંધો તમે એમ પણ લખો ને તો એ સાચું છે પણ આ થોડું સારું દેખાય બરાબર ને અને 11નો સરવાળો 32 છે xના 3 ગણા તો આપણે કેટલા થયા 3x કેટલા થયા 3x કેટલા થયા 3x હવે 3x અને 11નો સરવાળો અને કોનો સરવાળો કોનો રસવાળો 11નો રસવાળો સરવાળો એટલે 3x ને 11નો શું કરવાનો સરવાળો તો આવું થાય 3x વત્તા 11 3x વત્તા 11 અને સરવાળો કેટલો છે 32 સરવાળો કેટલો છે 32 કેટલો છે 32 કેટલો છે 32 મતલબ કે 3x અને 11નો સરવાળો કેટલો છે 32 છે કેટલો છે 32 છે 3x અને 11નો સરવાળો 32 છે માટે એમ લખાય 3x વત્તા 11 બરાબર 32 બરાબર 32 જવાબ આવી ગયો જો આ સિમ્પલી આપણે સરવાળો કર્યો તો એનો જવાબ કેટલો છે બદલી
32 કેટલો છે 32 તો અહીં આ તમારો જવાબ આવ્યો છે કે એક્સના 3 ગણા તે કે એરિયા અને તેમાં 11નો સરવાળો કરો તેનો કેટલો છે 32 થાય છે ઓકે ચાલો હવે બીજું ગણીશું આ પહેલું ગણાયું બીજું એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા કેટલા મળે કેટલા મળે 7 અને 7 એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે આપણે કોઈ પણ સંખ્યા ધાર લેવાની બરાબર સિમ્પલી કોઈ પણ સંખ્યાને ધાર લેવાની એક સંખ્યાના 6 ગણામાંથી કેટલા ગણામાંથી 6 ગણામાંથી કોઈ પણ સંખ્યા ધારવાની બરાબર ધારો કે તે સંખ્યા મેં તમને કીધું બીજી મૂળાક્ષરો બીજી એબીસીડીનું બરાબર છે પી છે આપણે પી ધારી કોઈ પણ ધારો તો ચાલે અહીં તમારી ચોપડીમાં જે છે તમે બીજું કોઈ ધારો તોય ચાલે હવે આના કેટલા ગણા 6 ગણા કેટલા ગણા 6 ગણા તો 6 ગણા એટલે 6 ગુણ્યા પી થાય ને હા કેટલા ગણા 6 ગણા કેટલા ગણા 6 ગણા તે સંખ્યાના 6 ગણા કેટલા થાય 6 ગુણ્યા પી બરાબર 6 પી કેટલા પી 6 પી હવે આમાંથી કેટલા બાદ કરવાના છે 5 6 પી માંથી કેટલા બાદ કરવાના છે 5 બાદ કરતા 6 પી માંથી કેટલા બાદ કરવાના છે 5 6 પી માઇનસ 5 હવે 6 પી માંથી 5 બાદ કરતા તો આપણે 6 પી માંથી 5 બાદ કરતા હજુ આગળ વધવાનું એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા તો કે 6 પી માંથી કેટલા બાદ કરવાના 5 બાદ કરતા કેટલા મળે છે 7 મળે કેટલા મળે 7 મળે સિમ્પલી 6 પી માંથી 5 બાદ કરતા કેટલા મળે 7 મળે સમજ પડી આ ઓકે મગજમાં ઉતરું એકદમ બહુ સરળ છે હવે આપણે આગળ વધીશું એમનો ચોથો ભાગ એ 7 કરતાં 3 વધારે છે એમનો કેટલો ભાગ ચોથો ભાગ એ 7 કરતાં કેટલો વધારે છે 3 વધારે છે કેટલો વધારે છે 3 વધારે છે સિમ્પલી હવે આપણે ત્રીજું છે એમના ચોથો ભાગ એ 7 કરતાં 3 વધારે છે મતલબ કે એમના ચોથો ભાગ અને 7નો તફાવત કેટલો મળે 3 મળે મતલબ કે એમનો ચોથો ભાગ અને 7નો તફાવત મતલબ તફાવત મીન્સ બાદબાકી બરાબર ને સિમ્પલી બાદબાકી અહીં કરવાનું છે તફાવત મીન્સ બાદબાકી નહીં એવું નહીં પણ કંઈ ગણિતમાં તમારે બાદબાકી કરવાની છે ઊંડી ડાયરેક્શનમાં ના લઈ જાય બરાબર બાકી તમને તફાવત પૂછે કુદરતી ખાતર કૃત્રિમ ખાતર હા ધમની શીરા એ અલગ છે પણ અહીં તફાવત મતલબ શું એમનો ચોથો ભાગ માઇનસ 7 તો કેટલો મળશે જવાબ 3 એમનો ચોથો ભાગ એ 7 કરતાં 3 વધારે છે લખીએ એમનો ચોથો ભાગ કોઈ કેટલો ભાગ ચોથો ભાગ એટલે શું સિમ્પલી ભાગાકાર ભાગ એટલે શું ભાગાકાર તો સિમ્પલી m ભાગ્યા 4 અથવા ઓર m છેદમાં 4 એ કોની કરતાં 3 વધારે છે 7 કરતાં કોની કરતાં 7 કરતાં એટલે તમારા વધારે છે સિમ્પલી તો અહીંથી બાદ કરવાના 7 કેટલા બાદ કરવાના 7 અને અહીં લખવાનું કેટલા આવે છે 3 વધારે કેટલા વધારે છે 3 એમનો ચોથો ભાગ કેટલા વધારે છે 7 કરતાં 3 વધારે છે 3 વધુ છે આ સમજ પડી એમાં આ જવાબ આવે છે હવે ચોથું એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા કેટલા મળે 8 મળે એક સંખ્યાનો ત્રીજો ભાગ આપણે સંખ્યા ધારીએ x કઈ ધારીએ x હા એક સંખ્યા ધારો કે સંખ્યા x છે કેટલા છે x છે હવે x ના 3 ગણા કેટલા ગણા ત્રીજા ભાગ ગણા નથી બકા ત્રીજો ભાગ છે x નો ત્રીજો ભાગ અહીં તમે x ધારો તો x ધરાય એ ધરવું તો એ ધરાય આપણે એ ધારીએ કેમ કે x પહેલેથી ધરેલું છે બરાબર ચાલો એ ધારીએ એવું નહીં બીજી વખત ધરો તો એ ખોટું નહીં પડે બકા બરાબર પણ તમને એવું લાગવું ના જોઈએ કે ફક્ત તમે x જ ધારી શકો ફક્ત તમે p જ ધારો બરાબર એવું લાગવું ના જોઈએ એનો ત્રીજો ભાગ એમાં કેટલા ઉમેરતા 5 ઉમેરતા એનો ત્રીજો ભાગ કરીએ આપણે બરાબર હા એનો કેટલો ભાગ ત્રીજો ભાગ હવે એના ત્રીજા ભાગમાં કેટલા ઉમેરવાના છે 5 કેટલા 5 ઉમેરતા એ ભાગ્યા 3 કેટલા ઉમેરા 5 એના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા કેટલું પરિણામ મળે છે 8 પરિણામ મળે કેટલું મળે 8 પરિણામ મળે માટે સિમ્પલી જો એનો ત્રીજો ભાગ કેટલા ઉમેરવાના 5 કેટલા ઉમેરવાના 5 આ 3 છે આ 3 છે
કેટલા મળે 8 તો આ આવી ગયું a ભાગ્યા 3 વત્તા 5 બરાબર 8 એ તમે આ તમારા ચોપડીમાં સંખ્યા તમે m ધરેલી મેં a ધરી બરાબર તમે જે ધરવું તે ધરી શકો છો અને ત્રીજો ભાગ થાય n/3 એમાં 5 ઉમેરતા આ મળે પરિણામ કેટલું છે 8 છે તો સિમ્પલ જવાબ આવી ગયો n/3 વત્તા 5 બરાબર 8 અહીં આપણે a ધર્યું છે a/3 વત્તા 5 બરાબર 8 કોઈ પણ તમે ધારી શકો એવું નહીં કે તમારે ચોપડીમાં આપ્યું તે જ ધરાય હા પણ તમારી રીત સાચી હોવી જોઈએ તો તમારું ધોરણ 7 આજનું ભણવાનું પૂરું થયું છે અને આજે તમને જે પણ ભણાયું તો ઘરેથી 3 વખત લખવાનું છે કેટલી વખત લખવાનું છે 3 વખત લખવાનું છે સરસ અક્ષરે લખજો